विद्यार्थी भाई बहनों धोरण 10 विषय विज्ञान प्रकरण नंबर 12 विद्युत एम આપણે આની અગાઉ છેલ્લે વિદ્યુત પ્રવાહની તાપીય અસર અને એના ઉપરથી જૂલનો તાપીય નિયમ એના વિશે વાત કરી, એના અંગેના દાખલા. હવે એ જૂલનો તાપીય નિયમ ઉપરથી એક દાખલાની રકમ મેં અહીંયા લખેલી છે એની વાત કરીશું. અહીંયા 4 ઓહ્મના અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો અવરોધના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત શોધો. હવે આપણે અહીંયા આ દાખલાની ગણતરી માટે જે રકમની અંદર તો 4 ઓહ્મનો અવરોધ એને સંકેતમાં આપણે આ કહીએ છીએ એટલે R આપી દીધા છે 4 ઓહ્મ. R નું માપ 4 ઓહ્મ આપી દીધું છે. હવે R 4 આપેલા છે. ત્યાર પછી દર સેકન્ડે સમય એટલે t 1 સેકન્ડ સમય t આપી દીધો. 100 જૂલ ઉષ્મા એટલે હીટ H 100 જૂલ. તો અવરોધના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત એટલે V શોધવાનું. હવે ખરેખર જે આપણે કિંમત આપી છે એના ઉપરથી H R અને P. H એટલે ઉષ્મા. આપણને ખબર છે જૂલના તાપીય નિયમ પ્રમાણે ઉષ્મા એ એમાંથી કોઈ વાહકમાંથી જે અવરોધ એના સમપ્રમાણમાં, વિદ્યુત પ્રવાહના વર્ગના પણ સમપ્રમાણમાં અને સમયના પણ સમપ્રમાણમાં. તો એના ઉપરથી અહીંયા આગળ H R અને P આપેલા છે V શોધવાનું. બરાબર. તો આ જે જૂલનો તાપીય નિયમ એમાં આપણે જે સૂત્ર મેળવ્યું હતું H બરાબર I² R × T. આ સૂત્રમાં આપણે બધી કિંમતો મૂકીએ તો H નું મૂલ્ય 100 આપ્યું છે એટલે અહીંયા 100 મૂકીશું. I તો વિદ્યુત પ્રવાહ આપ્યો નથી. R કેટલા 4 અને સમય 1 સેકન્ડ. હવે 100 આ 4 અને 1 બંને છેદમાં આવશે, અહીંયા I² હશે એટલે 100 ભાગ્યા 4 બરાબર I². 100 ને 4 વડે ભાગીશું એટલે 25 નો 100 I² બરાબર કેટલા આયા 25. I નો વર્ગ બરાબર 25. હવે 5 નો વર્ગ 25 એટલે I બરાબર 5 બરાબર એમ્પિયર. વિદ્યુત પ્રવાહ I 5 એમ્પિયર મળી ગયો. હવે વિસ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. R પણ આપણને ખબર છે તો ઓહ્મના નિયમ પ્રમાણે બરાબર V બરાબર IR, V બરાબર IR બરાબર ઓહ્મ નિયમ પ્રમાણે. તો V આપણે શોધવો છે I આપણે મેળવ્યા 5 અને અવરોધ આપેલો 4 ઓહ્મ. તો 5 ચોક 20 એટલે વિસ્થિતિમાનનો તફાવત બરાબર કેટલા વોલ્ટેજ કહેવાશે 20 વોલ્ટ. એટલે છેલ્લે તમારે વિસ્થિતિમાનનો તફાવત 20 વોલ્ટ છે એમ છેલ્લે લખી દેવાનું. હવે વાત કરવાની છે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો. એના વિશે આપણે વાત કરીએ તો આપણી અંદર આપણે જોઈએ છીએ કે કોઈ પણ વાહક હોય તો એ વાહકની અંદર ઉષ્મા ઉત્પન્ન થવી બરાબર એ વિદ્યુત પ્રવાહનું એક અનિવાર્ય પરિણામ છે. કારણ કે વિદ્યુત પ્રવાહ આપણે મેળવવો છે તો વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ મળે પસાર થતો હોય તો એવી પરિસ્થિતિમાં એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. આપણે ઘણા કિસ્સામાં જોઈએ કે પંખાનું પણ ગયા વખતે ઉદાહરણ આપ્યું હતું કે પંખો ગરમ થાય છે સતત. હવે વિદ્યુત પ્રવાહ આપણે મેળવવો છે તો વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ મળે પસાર થતો હોય તો એવી પરિસ્થિતિમાં એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. આપણે ઘણા કિસ્સામાં જોઈએ કે પંખાનું પણ ગયા વખતે ઉદાહરણ આપ્યું હતું કે પંખો ગરમ થાય છે સતત. હવે વિદ્યુત પ્રવાહ આપણે
એટલે આમાં એક અનિવાર્ય છે અને અનિચ્છનીય પણ છે, કારણ કે આ જે વિદ્યુત ઊર્જા એનું શેમાં રૂપાંતર થાય છે? ઉષ્મા. હવે આ જે પરિપથો હોય છે, વિદ્યુત પરિપથો, એમાં નિવારી ન શકાય એવી ઉષ્મા વિદ્યુત ઘટકોના તાપમાનમાં પણ વધારો થાય. એટલે આ વિદ્યુત ઊર્જાનું ઉષ્મામાં રૂપાંતર થાય અને એના લીધે જે પરિપથમાં આપણા જુદા જુદા વિદ્યુત ઘટકો હોય એના તાપમાનમાં પણ વધારો થાય અને એના લીધે એના ગુણધર્મો પણ ફેરફાર થઈ શકે છે. આવી રીતે તો આ વિદ્યુત પ્રવાહની તાપીય અસર, બરાબર, એનાથી આવી અસરો થાય છે, છતાં પણ આ વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો વ્યવહારિક રીતે આપણે જોઈએ તો વિદ્યુત ઇસ્ત્રી છે, પછી વિદ્યુત ટોસ્ટર છે, વિદ્યુત કેટલી, વિદ્યુત હીટર, આ બધામાં એ જે આ વિદ્યુતથી ચાલતા સાધનો છે એટલે કે વિદ્યુત ઉપકરણો, એમાં આ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના એટલે કે જૂલ ઉષ્મા પર કાર્ય કરે. તેના ઉપર જૂલ ઉષ્મા પર. એટલે વિદ્યુત ઇસ્ત્રી, પછી વિદ્યુત કેટલી, પછી વિદ્યુત ટોસ્ટર, બરાબર, હીટર, વિદ્યુત ટોસ્ટર, આ બધા આની અંદર તો જૂલ ઉષ્મા પર આ બધા સાધનો કામ કરે છે. એટલે કે ઉષ્માની તાપીય અસર, બરાબર, કઈ અસર? ઉષ્માની તાપીય અસર. બીજી રીતે કહીએ તો એના ઉપર આ બધા સાધનો કામ કરે. હવે ઘણી પરિસ્થિતિમાં આપણે જોઈએ તો આપણા ઘરે વિદ્યુત બલ્બનો ઉપયોગ કરીએ છીએ, તો એની અંદર એ વિદ્યુત બલ્બમાં આપણે પ્રકાશ મેળવવા માટે એ વિદ્યુત બલ્બનો ઉપયોગ કરીએ છીએ. એટલે એ વિદ્યુત ઉષ્મા જે છે એ વિદ્યુત ઉષ્માનો ઉપયોગ વિદ્યુત બલ્બમાં આપણે પ્રકાશ મેળવવા માટે કરીએ છીએ. હવે આ ઉષ્મા જે વિદ્યુત બલ્બ ગરમ થાય છે એ વિદ્યુતનું ઉષ્મામાં રૂપાંતર થવાના લીધે તો એ જે બલ્બની અંદર જે તાર વપરાય છે, ફિલામેન્ટ, એ ફિલામેન્ટ દ્વારા જે એ ફિલામેન્ટમાં શું થવું જોઈએ કે એ જે ઉષ્મા ઉત્પન્ન થાય એ ઉષ્માને એ ફિલામેન્ટ દ્વારા રોકાવી જોઈએ. એટલે ફિલામેન્ટ એ શક્ય એટલી એવી ઉષ્મા ઊર્જાને રોકી શકે કે જેથી એ ફિલામેન્ટ એ ઉષ્મા ઊર્જાને રોકે. એના પરિણામ સ્વરૂપે એ ગરમ થઈ અને એ શું થાય? પ્રકાશ ઉત્સર્જન કરે. એટલે આ ફિલામેન્ટ એટલે કે જે બલ્બની અંદર ફિલામેન્ટ તાર વપરાય છે એ તાર એ શું કરે કે ઉષ્મા, બરાબર, એને રોકી રાખે અને એના લીધે એ શું થશે? ફિલામેન્ટ ગરમ થશે અને પ્રકાશ સ્વરૂપે એ એટલે કે વિદ્યુતનું પ્રકાશ સ્વરૂપે એનું ઉત્સર્જન કરશે. હવે આવું જે ફિલામેન્ટ છે તો આટલા ઊંચા તાપમાને, બરાબર, પીગળવા જોઈએ. એટલા માટે એ જે બલ્બ, વિદ્યુત બલ્બ હોય છે એ બલ્બનો ફિલામેન્ટ, બરાબર, ટંગસ્ટન ધાતુનો, બરાબર, બલ્બ વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ કઈ ધાતુનો? તો ટંગસ્ટન ધાતુનો, બરાબર, ધ્યાન રાખજો. હવે એ ટંગસ્ટન ધાતુ જે છે એ જે ઊંચા તાપમાને સહેલાઈથી પીગળતી નથી. એટલે એનું ગલનબિંદુ લગભગ 3380 અંશ સેલ્સિયસ જેટલું ગલનબિંદુ. આ પણ યાદ રાખજો, આટલા ઊંચા ગલનબિંદુ વાળા ટંગસ્ટન ધાતુ એ વપરાય છે ફિલામેન્ટ તરીકે અને એના લીધે આવા જે વિદ્યુત ઊર્જાનું ઉષ્મામાં રૂપાંતર થાય અને એના લીધે એ તાર સહેલાઈથી પીગળતો નથી અને એના લીધે એ શું કરે છે કે પ્રકાશ સ્વરૂપે ઊર્જા આપણને આપે છે. હવે જે ફિલામેન્ટ હોય છે એ ફિલામેન્ટને આપણે બલ્બની અંદર કોઈ અવાહક ટેકાની મદદથી એને અવાહક ટેકાથી એને ટેકવવામાં આવે એટલે ટેકવી શકાય. હવે
ઉષ્મીય રીતે એને અલગ કરવામાં આવે છે, એટલે અવાહક થી એને શું કરવામાં આવે છે, ટેકવવામાં આવે છે, અને એના લીધે શું થાય છે, એ ઉષ્મીય રીતે એનાથી અલગ રહે છે. અને બલ્બની અંદર સામાન્ય રીતે રાસાયણિક રીતે નિષ્ક્રિય એવા નાઇટ્રોજન અને આર્ગોન વાયુ એ ભરવામાં આવે કે જેથી આ ફિલામેન્ટનું આયુષ્ય વધે. એટલે બલ્બ જે વિદ્યુત બલ્બ એ પણ એની અંદરનો જે તાપ એ પણ આના ઉપર આધારિત છે, બરાબર, આ અસર ઉપર. તો એની અંદર આ ફિલામેન્ટ કોઈ પીગળતો નથી અને એ પ્રકાશ સ્વરૂપે ઉર્જા ઉત્સર્જિત કરે. તો એના માટે તો એની અંદર ટંગસ્ટન ધાતુનો તાર કે જે સહેલાઈથી પીગળતું નથી, કારણ કે એનું ગલન બિંદુ 3380°C. બીજું, આ ફિલામેન્ટનું આયુષ્ય વધે એટલા માટે બલ્બની અંદર જે આવા નિષ્ક્રિય આર્ગોન વાયુ, બરાબર, નાઇટ્રોજન અને આવા રાસાયણિક રીતે નિષ્ક્રિય વાયુ એની અંદર કરવામાં આવે. એના લીધે ફિલામેન્ટનું આયુષ્ય વધે છે. હવે જે આ ફિલામેન્ટ દ્વારા જે પાવર વપરાય છે એ પાવરનો મોટા ભાગનો પાવર એ ઉષ્મા રૂપે હોય છે અને થોડો ભાગ એ શું કરે છે, પ્રકાશ સ્વરૂપે ઉર્જા ઉત્સર્જિત કરે છે. એટલે આ જૂલ ઉષ્માની મદદથી, બરાબર, એવી રીતે આ જૂલ ઉષ્માનો બીજો એક સામાન્ય ઉપયોગ તો આપણા વિદ્યુત પરિપથમાં, આપણા ઘરે પણ વિદ્યુત પરિપથમાં ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. એટલે આ વિદ્યુત બલ્બ માટે વાત કરી. ત્યાર પછી ફ્યુઝ, તો એ ફ્યુઝની અંદર, બરાબર, એ પણ એ શું છે, એક પ્રકારનું આ રીતના ઉષ્માની તાપીય અસરનો ઉપયોગ થતું હોય એવું આપણા વિદ્યુત પરિપથમાં એક ફ્યુઝ વપરાય છે. હવે ફ્યુઝ એ ખરેખર શું છે, તો પરિપથો અને વિદ્યુત ઉપકરણોમાં અયોગ્ય રીતે જે વિદ્યુત પ્રવાહ વધી જાય, તો એ વિદ્યુત પ્રવાહ વધી જાય, આપણા ઘરના સાધનો હોય, ઉપકરણો હોય, વિદ્યુત ઉપકરણો, બરાબર, કે આપણું ઘરનું જે વાયરિંગ હોય એ બધામાં, તો એને નુકસાનથી અટકાવી શકે. એટલા માટે વિદ્યુત પ્રવાહ જે વધી જાય, તો એ વિદ્યુત પ્રવાહ, ઊંચા વિદ્યુત પ્રવાહની સામે રક્ષણ આપે. એના માટે આપણે શું છે કે આપણા પરિપથ, ઘરના પરિપથમાં, વિદ્યુત પરિપથમાં તો આવો ફ્યુઝ વપરાય છે. હવે એ ફ્યુઝની અંદર, બરાબર, તો આપણા જે ઘરના ઉપકરણો હોય છે એની સાથે આ ફ્યુઝને શ્રેણીમાં જોડાણ કરવામાં આવે છે. કેવું જોડાણ કરવામાં આવે છે? શ્રેણીમાં, આખા બે ત્રણ. એટલે આપણા ઘરના જે ઉપકરણોની સાથે ફ્યુઝનું શ્રેણીમાં જોડાણ કરવામાં આવે છે. હવે એ ફ્યુઝ એ ખાસ કરીને તો એમાં કંઈ બહુ ઊંચું તાપમાનની જરૂર નથી, પણ યોગ્ય ગલન બિંદુવાળું ધાતુ કે મિશ્ર ધાતુ નો તાર એની અંદર વાપરવામાં આવે. દાખલા તરીકે એલ્યુમિનિયમ હોય, કોપર હોય, લોખંડ, લેડ એવી, બરાબર. એટલે યોગ્ય સામાન્ય રીતે એટલે બહુ ઊંચા તાપમાનની જરૂર હોતી નથી, કારણ કે આવું વિદ્યુત પ્રવાહ વધી જાય તો ફ્યુઝનો તાર એ શું થાય? બળી જાય, જેથી વિદ્યુત પ્રવાહ તમારા ઘરના અંદર પ્રવાહ અટકી જશે અને તમારા ઘરના વિદ્યુત ઉપકરણોને નુકસાન સામે રક્ષણ આપશે આ ફ્યુઝ. એટલે એમાં પણ આ વિદ્યુત પ્રવાહની એટલે ઉષ્માની તાપીય અસરનો ઉપયોગ થાય છે. હવે પરિપથમાં નિયત મૂલ્ય કરતાં જો વધારે વિદ્યુત પ્રવાહ વહે તો ફ્યુઝના તારના તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે. એટલે એ તાર ફ્યુઝની અંદર, જે ફ્યુઝની અંદર ટોર્સેલી, બરાબર, કે અવાહકની ઉપર બે છેડા હોય છે, બરાબર, ધાતુના, અને એમાં આવા એલ્યુમિનિયમ કે તાંબાનો તાર આપણે જોડીએ છીએ, બરાબર, જેથી એ તાર શું થશે? એ પીગળી જશે. એટલે એને અવાહક પદાર્થના આધાર પર રાખવામાં આવે છે, બરાબર. હવે આપણા જે ઘર વપરાશમાં જે ફ્યુઝ વપરાય છે એ સામાન્ય રીતે 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર કે 10 એમ્પિયર જેવું રેટિંગ ધરાવતા હોય છે, બરાબર. હવે ધારો કે કોઈ વિદ્યુત ઇસ્ત્રી હોય, એ વિદ્યુત ઇસ્ત્રી
220 વોલ્ટેજ બરાબર 220 વોલ્ટેજ હેઠળ એટલે 220 વોલ્ટ પર કાર્ય કરતી હોય અને એનો વિદ્યુત પાવર 1 કિલોવોટ હોય બરાબર પાવર કેટલો હોય 1 કિલોવોટ 1 કિલોવોટ એટલે કે 1000 વોટ બીજી રીતે કહીએ તો 1000 વોટ હોય બરાબર તો એ વિદ્યુત ઇસ્ત્રી જે 220 વોલ્ટેજ પર કાર્ય કરતી હોય અને એનો પાવર જો 1 કિલોવોટ હોય એટલે કે 1000 વોટ હોય તો એ પરિપથમાં કેટલું એનો વિદ્યુત પ્રવાહ એ મળશે તો 1000 ભાગ્યા 220 બરાબર એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ સામાન્ય રીતે આપણે ગણીશું તો એના P આપણે સૂત્ર વાત કરી હતી P બરાબર VI બરાબર તો I બરાબર P ભાગ્યા T તો P આપણી પાસે કેટલા છે I બરાબર શું થશે P ભાગ્યા P તો P આપણી પાસે છે 1000 બરાબર કેટલા વોટ છે P એટલે પાવર કેટલા છે 1 કિલોવોટ એટલે કે 1000 વોટ 1000 ભાગ્યા 220 એટલે 1000 ને 220 વડે ભાગશો તો 25 દુ 50 દુ 100 અને 11 દુ 22 50 ને 11 વડે ભાગશો એટલે લગભગ 4.54 એમ્પિયર જેટલા આવશે કેટલા 4.54 એમ્પિયર એટલે સામાન્ય રીતે 5 એમ્પિયર નો ફ્યુઝ બરાબર એવા કિસ્સામાં કેટલા 4.54 એટલે કે 5 એમ્પિયર નો ફ્યુઝ આપણે વાપરવો જોઈએ બરાબર તો આવી રીતે એક ઇસ્ત્રીનું કે 220 વોલ્ટેજના પર કાર્ય કરતી હોય અને જો એનો પાવર 1 કિલોવોટ હોય બરાબર તો એટલે કે 1000 વોટ હોય તો એનાથી તો વિદ્યુત પ્રવાહ કેટલો એ થાય 4.54 એટલે આટલા વિદ્યુત પ્રવાહની સામે રક્ષણ મળે એટલે 5 એમ્પિયરનો ફ્યુઝ વાપરવામાં આવે તો આ રીતે આપણે આ વિદ્યુત પ્રવાહની તાપીય અસર એના ઉપરથી એના ઉદાહરણો પણ તમારે યાદ રાખવાના આ બધું તૈયાર કરજો આમાંથી તમને ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકે થેન્ક યુ